ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મસ્ત સવાર થઈ ગઈ ને આપણે અહીંયા છે. અંધારું અંધારું વાતાવરણ છે. જો કેવા વાદળા છે, કાળા કાળા. અને સવારમાં અહીંયા છાંટા ખરે છે, ઝીણા ઝીણા એવા છાંટા આવી રહ્યા છે ત્યાં સવારમાં. અને મારું ગળું આખું આજે પકડાઈ ગયું છે, અવાજ નથી નીકળતો આપણે. અને અહીંયા જો આપણે મગફળીનો કોટા ફૂટવા માંડ્યા છે આ બાજુ. તો હવે 4 વાતર રહ્યા છે અહીંયા કોટા ફૂટવામાં. પ્રમ દિવસે જ પાયા ને. હા, ગુવાર નીકળી ગયો છે. આ બે ગુવાર નીકળી છે, આ બે ભીંડા ને કઈ ભીંડો નથી નીકળ્યો હજી નથી. ગુવાર નીકળી ગયો. ગુવાર પેલા નીકળે પછી ભીંડો નીકળતો છે. એનું અંકુરિત થતા વાર લાગે. બાજુ માંડવી નીકળી ગઈ છે. અહીંયા કેટલું અહીંયા પોપડા પડવા માંડ્યા છે. તાર પપ્પા એમ કેતા હતા રોજ આવ્યા હતા. ઉગડા નથી આવતા થારું છે, નકર રોજ રખડવું કરવું પડે. આખો દી કામ કરવું, 8 વાગે તાર પપ્પા ઘરે આવે, જમીન તરત પાછું આવવું પડે. ભગવાન ની દયા છે, પણ ભૂંદડા નથી હેરાન કરતા. હજી સુધી ભાઈ ઉતરતું ને આવ્યા નથી. એટલે છે ને ભૂંદડા જે રીતની લાઈન કરે ને, એ જીપીએસ ની ટૂંકું પાડે ને એવી રીતના આમ ખોઈ જાય. કોતરી નાખે, એક દાણો નો રહેવાથી. રોડ હજી આવ્યા નથી. સારું છે, કાલ રોજડા આવ્યો, પણ રોજડા તો આપડે કોક 2-3 મહિને એકવાર આવે છે. એટલે બહુ નુકસાન નથી કરતા. અત્યારે વાવેલમાં નુકસાન ન કરે, સાચું નુકસાન તો ભૂંદડા જ કરે. કારણ કે બી લાગડ શાહમાં બી કાઢ નાખે. લાગડ કોદાળી તમારે દાંતો આખો એ બધું આખું આમ લાઈન જ કરી નાખે, કોતરી જ નાખે આખો શાહ. એમાં 2-3 હોય તો તમારે 2-3 વાર લાગડ લઈએ, વાવણી જ કરવાની છે, પાછી ધંધાર જ જોડવાનો રહીએ. ભગવાન ની દયા છે, નથી આવતા સારું છે. આ ઉગી જાય લગભગ. સવારના 9 વાગી ગયા છે અને મુકુંદભાઈ ને એના પપ્પા આવી ગયા છે. એ પસાટું હમી કરતા હતા, મુકુંદભાઈ મંદિર સાફ કરતા હતા. થઈ ગયું જે મંદિર સાફ કર્યું છે, બહુ ચિકાસ ને એવું બધું હતું. એટલે કે જે કોઈ જોડિયા હનુમાન મંદિરે તેલ ચડાવવા આવે ને એને આપણે કહી દેવું છે કે હવે બરણી ની અંદર ત્યાં રાખી હતી પેલા, પણ હવે પાછી રાખી છે કે એની અંદર તેલ નાખવું એટલે કે દિવેલમાં કામ આવે, વેસ્ટ ન જાય. અને એને ભગવાનને 1-2 ટીપા પણ કરી દેવાના, પછી ખોટું ચીકણું નહીં કરવાનું. બરણીમાં નાખી દેવાનું એટલે મંદિર ખરાબ ન થાય, બહુ ચીકણું થાય. અને નાનું બારી નાની છે મંદિર ની, એટલે અંદર ખુશી હગી ની સાફ કરવા સારું ક્લીન નથી થતું. એટલે બહુ ક્લીન કરી નો મૂકી અને પાણી માંથી અહીંયા બહુ સારું પડે, બહુ જાજુ પાણી ડોલું ભરીને લઈ આવવી પડે. એટલે અહીંયા ક્લીન બહુ થતું નથી. એટલે બરણી ની અંદર નાખવું, 2 ટીપા ચડાવું શાસ્ત્ર પૂરતું, બાકી બરણી નાખ દેવું એટલે દિવેલમાં કઈ આવે ને. આપણે પાણી હાલે, કપડા ધોતા પાણી વારતા હતા, પણ જો લાઈટ વહી ગઈ, હવે ઈ પસાટે થોડુંક નાખવું અધૂરું એક નહીં એમ જોવે છે. ને પછી આપણે જો હવે આ બાજુ મગફળી વાવવાની છે, તો હવે દાણામાં પટ મારવો છે. હા, અહીંયા 3-4 વાતર પાવાના છે, પછી કાલથી અહીંયા વાવીશું. આજે વાવશું ને કાલે અહીંથી પાવું, એટલે પટ મારવો જ. પણ હવે મુકુંદના પપ્પા આવે તઈ થાય, કારણ કે એને દવાની ખબર હોય કેટલો પટ નાખવો. 10 વાગી ગયા છે ને આપણો અહીંયા દાણાનો પટ લાગી ગયો છે. અને અહીંયા હવે દાણા ઠલવાય છે વણણીમાં. આપણે દંતાર જોડી લીધો છે, તો ચાલો જો એક ડબ્બો ભેગો લેતો જવાનો છે. વણણી ભરાઈ જાય અને હજી એક જો અહીંયા બાજકું પડ્યું ને, બાજકું ટ્રેક્ટરમાં ચડાવવાનું છે. એટલા દાણા હોય ને તે ઉથલ વરાય છે. વણણી ભરશું અને ડબ્બો ને ઓલું બાજકું ત્યાં આપણે ઉથલ વરાય, કારણ કે સાહાજી લાંબો છે. હનુમાન બાપાનું મંદિર આ બાજુ 2 સહારિયા છે, આપણે 2 વાતર છે. તો ચાલો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે, ડબ્બો ઉપાડી લઈ. જો 12 વાગી ગયા, 2 ઉથલ લાગી ગઈ છે ને હવે ત્રીજી ઉથલ લાગે છે. 4 ઉથલ મારવાની, તેને 12 વાગી ગયા છે. અને મને લાગતો તો તડકો, એટલે હું અહીંયા બેસી ગયો છું. અને એ મમ્મી ને પપ્પા બંને ભાવે છે, અને મારું ગળું દુખે છે, એટલે બોલાતું નથી ને તબિયત બગડી ગઈ છે. એટલે હું અહીંયા બેસી ગયો છું ને હજી ત્રીજી ઉથલ હવે મારશે ને પછી એક ચોથી. તો બપોર પછીના વાગી ગયા છે 5 અને હું અને મમ્મી બે છે ને જેતપુર જાય છે. કેમ મમ્મી? હા, થોડું કામ છે, કરી આવી નવરાશી થોડા. હા, અને મુકુંદભાઈ છે ને તબિયત થોડી બહુ બગડી ગઈ છે. કેમ બોલાતું નથી, ગળું પકડાઈ ગયું છે, કઈ કામ કરે છે. વાડીએ જઈને ગરમી લાગી ગઈ કે દાણા પટનો પાવડર મોઢા નથી કરી ગયો ને, એ કેતો હતો પવનનો વયો ગયો મોઢામાં. હમણાં ના, પણ ગળામાં બધાને દુખે છે. મને છે ને થોડું ગળામાં દુખે છે. ઓલા લેક્ચર લઈને તો દુખે રાખે, મેં દવા પીધી એટલે થોડુંક હશે એવું. વાતાવરણ બદલે ને
હમણાં થોડું ઘારી હવારમાં વાતાવરણ થઈ જાય વાદળા જેવું, અને અત્યારે પાછી બહુ ગરમી, બપોર પછી ઉનાળો, હવારમાં ચોમાસા જેવું, એટલે એમ ઋતુ બદલે એટલે બધાને થાય એવું. એવું હશે થોડું થોડું. આને દુખે છે બહુ વધારે, બોલતોય નથી કઈ. આમ હાનમાં આપણે ઈશારો કરો વાડીએ. તો વાડીએ કઈ બહુ કામ નતું થતું. કા મંદિર છે ચોખ્ખો કરીએ હનુમાન બાપાનું. ઠકાઈ જવાતું હતું, ગળા દુખે એમાં ભેગું ખવાય નહીં ને, સવારે નથી ખાધું, બપોરે નથી ખાધું. એવું છે. કે રસ ને થોડુંક પી લે, કે રસ નો પીવાય ગળું પકડાઈ જાય. હા, છાશ નો પીવાય, રસ કેવું કઈ છાશ થોડીક પીધી, ગરમ પાણી થોડુંક નાખી, ગરમ છાશ. અને જેમિની ડોક્ટર આ બધું જમીને પૂછે પૂછે રાખે. હા, જમીને કે ને ઈ જો લવિંગ ને ઓલું એલચી નું પાણી પીધું કે પછી મધ કે ગોતી દે એટલે મધ ચાટ્યું, એવું બધું એને પૂછી જી કે ની જ ખાઈ પીએ. હા, મમ્મી હવાર કે ચા પી લેતી, કે ચા નો પીવાય, જમીને ના પાડી કે ગરમ નો પીવાય. થોડો બપોર રસ તો પી લે, ગોલો ઠંડો નતો કર્યો તો ઈ કે એમાં નો પીવાય, ગયડો હોય, કેરી ગરમ કેવાય. હા, જેમિની ડોક્ટર આવી ગયો છે. પાણી બપોર મગનું શાક કર્યું હતું ને મગનું પાણી પીધું થોડું. હાલ આપડે જાય છે મોડું, તો આપડે જાશું હવે. તો સાંજના વાગી ગયા છે 6:30, અને હું મમ્મી છે ને બંને શોપિંગ કરીને આવી ગયા. કેમ મમ્મી? કેરી લેવા ગયા હતા, જો કેરી લઈ આવ્યા. હા, 3 બોક્સ કેરીના લઈ આવ્યા હે. હવે છેલ્લી સસ્તી હા. પછી મોંઘી થાય. અને કેરી આ કાચી મળી ગઈ, બાકી હવે બધે પાકેલી. પાકેલા જ હતી ને આપણે જ્યાંથી લઈશી ની ભાઈ પાસેથી જ લીધી આજ ફેરે. હા, કે હવે આવીશો ને 2-3 દી પછી એટલે 1200 માં લેવાની છે. એટલે તો આ કેટલા ની આવી? આ 750 ની. ઓહો મમ્મી, હું તો 400 ની લઈ આવી હતી. ઈ પણ બગડેલી નીકળતી હતી ને આમાં હતી કેવી મીઠી. હતી મીઠી આવી. આપણે પહેલી વાર લીધી હતી ને ઈ 4 બોક્સ ની હતી, આ ભાઈ પાસેથી જ લીધી હતી, એટલે એની મીઠી નીકળી હતી ને એટલે પાછી ત્યાંથી જ લીધી. એક કેરી નહોતી બગડી. કે હવે 2-3 દી પછી આવશે ને એટલે હવે 1200 હવે ભાવ વધશે, એટલે પછી 3 લઈ લીધા, 2 જ લેતી હતી. જ્યાં નવો નળ નીકળો, નવો સ્ટીલ નથી, ક્રોમ ચડાવેલું એવું છે, હા વરવો છે. એમ નહીં, તું કે નવો નીકળો, નવો લીધો નવો જ હોય ને અંદર થી. ના, પ્લાસ્ટિક નો આવતો ને, આપડે પ્લાસ્ટિક ચોકડીમાં તૂટી ગયો, ટીપા ટીપા પડે છે, ત્યાં ચડાવવાનો છે. મેં કઈ ભારેમાં નથી, એટલે એને આવો દીધો. પેલા પ્લાસ્ટિક નો પોલો નો દીધો, પછી એને આવો દીધો. પ્લાસ્ટિક જ આ 110 નો, અને ઓલો પ્લાસ્ટિક નો પોલો નો આવે 60 રૂપિયા નો આવે. મેં તો નવું ટ્રાય મારી વાડીએ, અને અહીં ઘીરે ખાટલા ની પાટી તૂટી ગઈ છે, એના પાટી લીધી. વાડીએ થાજી છે, અહીંયા તૂટી ગઈ છે. અને શાકભાજી શોપિંગ કરી, થોડીક શાકભાજી ને એવું બધું લીધું. શાકભાજી એવું લીધું. શાકભાજી આપડે હવે થાતું નથી, એટલે ઠેલો હવે નથી થતું, હવે લેવું પડે. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देव